जनसंघથી રાજકીય જીવનની શરૂઆત કરનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહના જન્મદિવસના ઉજવણીના બહાને શક્તિ પ્રદર્શન તેઓ કરશે। 21મી જુલાઈએ શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે। બાપુ સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી કરશે। તો શંકરસિંહ બાપુની સમસંવેદના સમારોહ યોજવાની જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ છે। આ જાહેરાત કરતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીના સભ્યો શંકરસિંહને મળવા તેમના નિવાસસ્થાન વસંત વગડે પહોંચ્યા હતા। શંકરસિંહના નિવાસસ્થાને પહોંચ્યા કોર કમિટીના સભ્યોની બેઠક પણ મળી હતી। એક તરફ કોંગ્રેસમાં ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક નવું નિવેદન આપ્યું છે જે કોંગ્રેસ પર જ નિશાન સાધી રહ્યું છે। એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આ કોંગ્રેસી ધારાસભ્યએ વાતમાં એવું નિવેદન આપ્યું કે મને વડાપ્રધાનના નામથી ઓળખે છે અને જ્યારે પણ આવે તો મને ઇન્દ્રનીલ આવ અહીં કહીને બોલાવે છે, પણ કોંગ્રેસના રાહુલ ગાંધીને ખબર પણ નહીં હોય કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું। મહેસાણામાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન પર ઉતરેલા 108ના કર્મચારીઓમાં આંતરિક વિવાદ સર્જાયો છે। લડતનું નેતૃત્વ કરી રહેલા આગેવાનો અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી હતી। કર્મચારીઓએ આગેવાનો પર બંધ બારણે સમજૂતી સાધી લેવાનો આરોપ મૂક્યો। આ મુદ્દે 500 જેટલા કર્મચારીઓએ ઉગ્ર રજૂઆતો કરી તેમજ આગેવાનો ચર્ચા વિચારણા કર્યા વિના જ સમાધાન કરવા પહોંચી ગયા હોવાનો આરોપ પણ આ કર્મચારીઓએ મૂક્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી 108ના કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો છે। 108ના કર્મીઓની માંગણી મહદઅંશે સંતોષાઈ છે। 108ના કર્મચારીઓનું યુનિયન બનાવાયું છે। ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલને યુનિયનના પ્રમુખ બનાવાયા છે, તો અન્ય માંગણીઓને લઈને બેઠક કરવામાં આવશે તેમજ છૂટા કરાયેલા કર્મીઓને પરત લેવાશે તેમ નક્કી કરવામાં આવ્યું। મહત્વનું છે કે જિલ્લાભરના 108ના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીને લઈને હડતાલ પાડવામાં આવી હતી। કેટલાક જિલ્લામાં તો કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, ત્યારે પોતાની માંગણીઓને પૂરતો ન્યાય મળતા 108ના કર્મચારીઓમાં અત્યારે આનંદ ફેલાયેલો છે। નર્મદા યોજનાના અસરગ્રસ્તોનું 1 વર્ષથી ચાલતું ઉપવાસ આંદોલન સમેટાઈ જતા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો છે। આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમનું લોકાર્પણ કરવા કેવડિયા કોલોની આવી રહ્યા હોવાથી સરકાર માટે આ આંદોલન સમેટવું અત્યંત જરૂરી બન્યું હતું। નર્મદા યોજના બાદ નિરાશ્રિતોની વસાહતોમાં પીવાના પાણીથી માંડીને નોકરી અને વીજળી જેવા અનેક પ્રશ્નો ઉભા થયા હતા, જેનું નિરાકરણ જરૂરી હતું। આ અંગે ગાંધીનગરમાં યોજવામાં આવેલ એક બેઠક અત્યંત સફળ રહેતા આંદોલનકર્તાઓના તમામ પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું। ત્યારે આજે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજર રહીને ઉપવાસકર્તાઓને પારણા કરાવ્યા હતા। ડીસામાં સતત ડેન્ગ્યુનો આતંક ફેલાઈ રહ્યો છે। અહીંથી ડેન્ગ્યુના 4 પોઝિટિવ કેસ મળી આવ્યા છે। લાછાજીની ચાલ પાસેથી 3 બાળકો સહિત 4 લોકોને ડેન્ગ્યુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ અગાઉ પણ ડેન્ગ્યુના 2 કેસો ડીસામાંથી મળી આવ્યા હતા। હાલ આ તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, તેમાં ડેન્ગ્યુ ફેલાતો અટકાવવા માટે તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ચીનના શેનઝેન શહેરમાં યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપમાં ભાવનગર શહેરની આશાસ્પદ પ્રતિભાશાળી ખેલાડી જાનવી મહેતાએ દ્વિતીય ક્રમાંક મેળવીને શહેર તેમજ રાજ્યનું નામ રોશન કર્યું છે। ચાઇના ખાતે આયોજિત આ ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપમાં ભારત સહિત 15 દેશોમાંથી 300 જેટલા સ્પર્ધકોએ અને ભારતમાંથી 120 અને ગુજરાત રાજ્યમાંથી 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો। અત્રે ખાસ નોંધનીય છે કે જાનવી મહેતા માત્ર 0.5 પોઈન્ટથી પ્રથમ ક્રમાંકથી પાછળ રહી હતી। નોટબંધી બાદ બેંકમાં જમા કરાવવામાં આવેલી જૂની 500 અને 1000ની નોટના મામલે અરજદારે 2.5 લાખના નુકસાનનો દાવો કર્યો છે। મુદ્દામાલ બનાસકાંઠા સેશન્સ કોર્ટે બેંકમાં જમા કરાવી ન હતી।
હળવદમાં થયેલા જૂથ અથડામણમાં 3 લોકોના મોત નીપજ્યા છે. તેના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે ભરવાડ સમાજના લોકો એકત્ર થયા હતા, જેની જાણ થતાં જ તાબડતોબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ખડકી દેવાયો હતો. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી કે જ્યાં સ્કૂલ બસના ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા, ત્યારે મોડાસાની જીનિયસ સ્કૂલ બસના આ ડ્રાઈવરો છે. મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર પાસેથી દારૂ પીને મસ્ત બનેલા ડ્રાઈવરોને ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુરના ચીચોડ ગામમાં પતિએ સામાજિક દંડની રકમ 5 લાખ મેળવવા 3 સંતાનોની માતા એવી પોતાની પત્ની પર લગ્નેતર સંબંધોનો આરોપ લગાવ્યો છે. આ નરાધમ પતિ આટલેથી જ ના અટક્યો, પણ પોતાની પત્ની અને પત્નીના કથિત પ્રેમીને પિલર પર બાંધી આખી રાત બંને પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો અને બાદમાં હરિયાણાની ખાપ પંચાયતની તર્જ પર આ બંને કમભાગી મહિલા અને યુવકને ગામમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.